કોનું છે? નમસ્તે, સુપ્રભાત, મંગલ પ્રભાત. ટેકરી એ ચડીને આવ્યા એટલે બધા એકદમ મસ્ત મદન હશે એવું હું વિચારું છું, એવું માનું છું. આજે આપણે એક એવા દાદીને સાંભળવા જઈ રહ્યા છીએ જે યંગ દાદી છે. તેને જુગતરામ દવે છે એમ કહે છે કે તેમના ગળામાં હાર્મોનિયમ અને તબલા છે. એટલે તેનો થોડોક પૂરક પરિચય આપું તો એમએ મ્યુઝિકમાં કરેલું છે અને બીએડ એમફિલ અને એમફિલ એમણે ગાંધી એન્ડ ફિલોસોફીમાં કરેલું છે. 40 વર્ષ રેડિયો પર ગાયું છે એમણે અને ગુજરાત વિદ્યાપીઠ તરીકે 20 વર્ષ અધ્યાપન કાર્ય કર્યું છે. એના પુસ્તકોની વાત કરું તો ગાંધીજીની વીર પસલી કે તેમના પત્રો છે, ગાંધીજી અને એમના બેનને લખેલા પત્રોનું, બહેનોને સત્ય સૌંદર્ય, સચરાચર, ટાગોરના પૂજા ગીતો અને વિનોબાના વિચારો. એટલે ભદ્રાબહેનને અને થોડીક ચુન્ની કાકાની હું થોડીક માહિતી આપું તો ચુન્ની કાકા એ સંસ્થાના આપણા પ્રમુખ હતા અને તે નીડર હતા, સ્પષ્ટતાવાદી હતા અને તે શરીરે છે એ શુક્લકડી હતા પણ મનથી એકદમ અડીખમ એવા હતા એમ કે તેમણે ગાંધીજીની જેમ ઘણા બધા આંદોલન પણ કરેલા છે. તો હવે ભદ્રાબહેનને આવકારું છું કે ચુન્નીભાઈ વૈદ વિશે તે વાત આપણી સમક્ષ રજૂ કરશે. વિદ્વાન લેખિકા બહેનો, વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી બહેનો, મારે આજે ચુન્ની કાકાશી વિશે વાત કરવાની છે પણ મને બધી ખબર નહીં કેમ શરીફાબેન મોઢું નથી દેખાતું. દિનેશભાઈ શું કહે છે? ના કઈ દેખાય. ચુન્નીભાઈ વિશે વાત કરતા પહેલા જેમ 2 દિવસથી તમે જોયું કે હું ક્યાંક ક્યાંક ઉમેરણ કરતી હોઉં છું તેમ મને એમ થયું કે જુગતરામ કાકાનું ઉમેરણ કરું. ક્યાંક મારા વખાણ આવી જાય તો માફ કરજો, પણ એક એવું પણ જરૂરી લાગે છે જ્યારે આપણે ગાંધીજનોની વાત કરીએ છીએ એ વાતમાં હું મારી વાત કરું છું એમ નહીં પણ એ લોકોના સ્વભાવની પણ, એ લોકો કેવા હતા, ઉદાસીન અને કઈ રીતે લોકોને ભેળવતા હતા એના વિશે મેં મહાદેવભાઈએ કહેલું કે શિકારી ગાંધી કઈ રીતે લોકો શિકાર કર્યો. જેમ કે ઈસુ ખ્રિસ્તે એક જગ્યાએ એક માણસને માછલા પકડતો જોયો ત્યારે કહ્યું કે તું માછલા પકડે છે એના કરતાં મારી સાથે ચાલ, હું તને માણસ પકડતા શીખવું. તો એ જ વસ્તુ આપણે ગાંધીમાં દેખાય છે કે એમણે એવા બધા માણસોને ભેગા કર્યા પણ એ સહેલું નથી હોતું. એ ભેગા કરવાની જે આવડત તે આ બધા ગાંધીજનોમાં પણ હતી. જુગતરામ કાકાએ જ્યારે ગાંધી વિદ્યાપીઠ શરૂ કરી ત્યારે હું બીએડ કરતી હતી. હવે એ પણ બધી રસપ્રદ વાત છે પણ એ હું છોડી દઉં છું. પણ કાલે શરીફાબેન વાત કરતા હતા કે તમારી ડિગ્રી કન્ટિન્યુ જોઈએ. જેમ કે આ બેન બોલી ગયા કે હું માસ્ટર ઓફ મ્યુઝિક છું પછી બીએડ છું. તો માસ્ટર ઓફ મ્યુઝિક ને બીએડને કઈ રીતે લાગે વળગે? તો તેમાં એવું લાગ્યું કે સંગીત એકલું કામનું ને એની સાથે શિક્ષણ પણ જરૂરી.
એટલે રામલાલભાઈએ તે વખતે જ શિક્ષણ મહાવિદ્યાલય શરૂ કરેલું અને એમાં સહજ મળવા ગઈ કે મારે તો બીએડ કરવું છે ગુજરાતીના ઇતિહાસ સાથે. તો એમ કહું કે ભાઈ પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવ્યું એટલે એડમિશન મળ્યું. બીએડ પૂરું કરવાની તૈયારી હતા. આ બધું કહીએ છીએ ને કે આપણે કેટલીક વાર વિધિની વક્રતા જુઓ કે વિધિ આપણને મદદ કરી રહી છે એકબીજામાંથી ઘૂસતા. તો ત્યાં એમનો પત્ર આવ્યો, નાનો સૂકો પોસ્ટકાર્ડ કે અમે ગાંધી વિદ્યાપીઠ શરૂ કરીએ છીએ અને તમે ત્યાં પ્રાર્થના અને ગીતો માટે આવો. હવે નઈ તાલીમનો એક સિદ્ધાંત છે કે એકલી પ્રાર્થના કે ગીતો નહીં શીખવાડવાના હોય, એની સાથે તમને એક કામમાં પણ જોતર રાત જાય. તો લાઇબ્રેરીનું કામ સંભાળ્યું, ગુજરાતીનું કામ સંભાળ્યું, દરેક. પણ એક વિશેષ ફાયદો જે લગભગ 5-6 કામમાં મને જોતરી એનાથી થયો. કાલે તમારી સાથે કોકીબેને વાત તો કરી છે કે એમની જે કામ કરવાની પદ્ધતિ, ગાંધી મેળાની પદ્ધતિ, જેમાં બધાને સાથે લેતા ને રચનાત્મક કામો કરાવતા, તેમ દેશમાં જે બીજા કામો હોય એમાં પણ બધા શિક્ષકોને કઈ રીતે જોતરવા. તો કઠોર રેલ રાહતના કામમાં બહેનોની એક નાની ટુકડી જાય તો ભદ્રાબેન જાય સાથે. પછી ખાસ તો 2 મોટા લાભ મને મળ્યા. એક, બાંગ્લાદેશનું યુદ્ધ થયું. એ બાંગ્લાદેશના યુદ્ધ વખતે વિદ્યાપીઠની ટુકડી જવાની, મંડળમાં બધા ભેગા થયા અને તેમાં વાત નીકળી તો કે ભદ્રાબેન જશે. તો એક અધ્યાપકે એમ કહ્યું કે ભદ્રાબેન જઈને શું કરશે ત્યાં? ત્યારે હું 25 વર્ષની. કે બોમ્બને બધું ત્યાં તો ફેંકાય છે. તો કે એક જો સાંભળજો કે આ લોકોની કેવી વિચારવાની શક્તિ હોય છે. એક જ બંગાળી ગીત શીખી લાવશે ને તો પણ મને ચાલશે, પણ એમને મોકલું. અને બીજું કે વેડછી આશ્રમમાં એ રીતે એક સંગીતવાળા ભાઈ દોસ્ત મહમ્મદ એમને પકડી લાવેલા કે ભાઈ તમે આવો. જે ધરમપુરના રાજ દરબારમાં ગાતા હતા, શાસ્ત્રીય સંગીતમાં નિષ્ણાત, તેમને વેડછીમાં બેસાડ્યા, ગાંધી વિદ્યાપીઠમાં મને બેસાડ્યા અને સાથે સાથે આવા કામમાં જોતર્યા. એટલે બાંગ્લાદેશ તો ગઈ, પણ જે ચંબલના ડાકુઓ કે જેમણે જયપ્રકાશજી આગળ આત્મસમર્પણ કરેલું, પોતાના હથિયારો મૂકી દીધેલા. તમે લોકો ચંબલના ડાકુઓ વિશે જાણતા હશો. માધવસિંહ, મોહરસિંહ એ બધાના નામો હતા તે વખતે. લાખોના ઇનામ હતા. એ લોકોએ હથિયારો મૂક્યા અને પછી એ લોકોને સંસ્કાર શિબિર જેવું રાખ્યું જેલમાં. તો એ જેલની સંસ્કાર શિબિરમાં એમાં બબલભાઈ, એક ભારતીબેનને છે તે, જ્યોતિભાઈ, અમે લોકો 10-15 જણા ત્યાં ગયેલા ને 10 દિવસ રોકાયા. આ પણ એક નવતર અનુભવ, એટલે બબલભાઈનો પણ અનુભવ સાથે. આ 2 અનુભવ. બીજો એક નાનકડો અનુભવ છે કે આવી રીતે કાલે વાત નીકળેલી કે પ્રવાસમાં પણ જે મોકલતા એ આદિવાસી છોકરા છોકરીઓ એ હિન્દુસ્તાન જુએ એટલે એક બોગી ભાડે થયેલી. એ બોગી દરેક જગ્યાએ જોડાય ગાડીમાં ને એમાં અમે 80 છોકરા છોકરીઓને લઈને નીકળેલા. પણ એક કાલે અમારી ચર્ચા ચાલતી હતી, દક્ષિણમાં આ બહેનો માટેનું ઓછું દેખાય છે છેડતી, પણ ઉત્તરમાં કે તે આરા સ્ટેશન પર આમ ચડતી વખતે એક છોકરીનો સ્કર્ટ પકડ્યો ને એને ઉતારી દીધી ડબ્બામાંથી. પણ તરત જ અમારા બીજા અધ્યાપકોએ બીજી બાજુથી જોયું એટલે ઉતરી પડ્યા. પણ પછી એ અનુભવ પછી આ રીતે આખા દેશમાં ફરવાનું ને આ પ્રવાસ 80 રૂપિયામાં જ નીકળેલા અમે. પછી એ બંધ થઈ ગયું. એટલે કઠોર કે આ પ્રવાસ કે ચંબલના ડાકુઓ કે બાંગ્લાદેશ, આ બધા અનુભવ કાકાને કારણે મળ્યા. બીજી બબલભાઈનું કહેતી હતી કે બબલભાઈને માટે મારે શરૂઆતમાં બોલવાનું હતું, એટલે એના માટે થોડુંક લેસન કર્યું. તો બબલભાઈ સાથે આ સંસ્કાર શિબિરમાં તો ગયેલી, પણ બબલભાઈએ વિસાપુર જેલમાં જે કાલે વાત થઈ તે 18 ડાયરીઓ લખી. એ 18 ડાયરીઓ પર
મજો પટેલ, મગનભાઈ જો પટેલ, ગાંધી દર્શનના બહુ નિષ્ણાત જાણીતા, એમણે મને કહ્યું કે આ 18 ડાયરી પર તમે કામ કરો, અને એમાંથી 4 પુસ્તકો થયા: માસરા ડાયરી, જેલ યાત્રા, પત્રલેખન અને ડાયરી. એ મગનભાઈની નિશ્રામાં, એમાં પણ ઘણું બધું છે. એટલે એ રીતે બબલભાઈનો પરિચય, પેલો જેલનો પરિચય. આમ બબલભાઈને વધારે આ ડાયરીઓને કારણે જાણતી થઈ. હવે આ બે થોડોક ઉમેરો કર્યા પછી હવે હું ચુની કાકા પર આવું. આપણે 11 વાગ્યા સુધી ચલાવવાનું, 10:30, પોણા 11. 10:30 રાખું. હા, મારે થોડું આ બેમાં ઉમેરણ કરવાનું હતું. એટલું ચુની કાકાનું આપણે કે રમેશભાઈ પાસે પણ સાંભળીશું, કારણ કે રમેશભાઈએ એમની સાથે ખૂબ કામ કર્યું છે. એટલે વધારે સત્યાગ્રહ વિશે પણ કેટલીક વાત રમેશભાઈ કરી શકે, યોગ્ય છે. પણ આ ચુની કાકાની થોડીક વાતો જે જાણવા જેવી છે અને એના વિશે વિચારવા જેવી છે, એ થોડીક વાત કરું. કે જ્યારે રમજાનભાઈનો ફોન આવ્યો કે હવે પ્રકાશભાઈ નથી આવવાના, તો એ બેટિંગ તમારે સંભાળવાની છે. તો પહેલાં એમ થયું કે અવઢવ થઈ કે કાકા વિશે શું વાત કરીએ, એના કરતાં રમેશભાઈ બોલશે. પણ એમના વિશે ઉથલાવવા માંડી તો એ એક સરસ સારો ગ્રંથ. એટલે કેટલીક વાર આપણે આમ સંકોચ અનુભવતા હોય છે, પણ આવા ગ્રંથો એ લોકો માટે થયેલા હોય, એમાં પછી આપણા શરીફાબેનના જેમ સંશોધન વૃત્તિ જ્યારે નીકળે ને, તો આ એ ખૂબ કામ લાગતા હોય છે. એને કારણે મને આ ચુની કાકાની થોડી ડિટેલ મળી. આગળની પાછળ સત્યાગ્રહ વિશે તો જાણીએ. તો એ પુસ્તકમાં એક કટિંગ જોયું. એવું હું જોતી હતી કે આમાં કયા લેખો છે અને ચુની કાકાનું જીવન આ લોકોએ તૈયાર કેવું છે. એમાં એક કટિંગ ચોંટાડેલું હતું એક બાજુ. તો જોયું કે ભાઈ એમની લોક સમિતિનો ઉદ્ઘાટનમાં ભદ્રાબેન સવાઈએ મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે, આ ગીત ગાયેલું અને એનાથી લોક સમિતિનું ઉદ્ઘાટન થયું. એટલે એક સમાચાર મળ્યા કે 1980માં ભદ્રાબેન સંકળાયેલા ચુની કાકા સાથે. પછી એક બીજા સમાચાર મળ્યા કે ગોરક્ષા સત્યાગ્રહ જે ચુની કાકાએ કર્યો, એમાં હું અને વિક્રમભાઈ તો ખરા, પણ મારા 5, 6, 7 વર્ષનો દીકરો ને દીકરી એ પણ એ સત્યાગ્રહમાં બેઠેલા દેખાયા. એટલે મેં કહ્યું કે ભાઈ આ બે રીતે પણ અમે સંકળાયેલા છે, તો મારે ચુની કાકા વિશે થોડીક વાત કરવી. એમ કરીને થોડીક તૈયારી કરી. હવે એ જે થોડી ડિટેલ છે તે હું વાંચીશ. પણ મેં રમેશભાઈને કહ્યું જ છે, આવી જ રહ્યા છે કે ભાઈ આ સંસ્થાના પણ પ્રમુખ તરીકે હતા ચુની કાકા, તો તમે એના અંગે પણ થોડી વાત કરજો. એ લોક સમિતિમાં ટ્રસ્ટી તરીકે અમારા વિક્રમભાઈ પણ હતા. એટલે ઘણી બધી રીતે ચુની કાકા સાથે સંકળાયેલા. ચુની કાકાની વાત શરૂ કરતાં મને આ સંજય ભાવે એ જે એમના વિશે લખ્યું છે એ બરોબર બંધ બેસતું લાગે છે. અને એક એક શબ્દ એ કહે છે કે ઘર્ષણ ટાળીને પોઝિટિવ થિંકિંગ, હકારાત્મકના ભાવ સાથે સફળતાના સુપર એક્સપ્રેસ હાઈવે પર આગળ ધસવાના આ લપસણા જમાનામાં ચુની કાકાએ ગામડાના ધૂળિયા માર્ગે ચાલતા ચાલતા શિંગડા માંડવાની વાત કરી. એટલું જ નહીં, શિંગડા માંડ્યા ખરા, જાહેર જીવનમાં સંઘર્ષ અને વ્યક્તિગત જીવનમાં ત્યાગ, એ બંનેનું વિરલ સંયોજન ચુની કાકામાં હતું. લોકોના ભલા માટે જિંદગી આપી દેનારા અત્યારના જૂજ દાખલાઓમાં તેઓ પણ એક હતા. અને શરૂઆત રમેશભાઈ કહે છે કે ભૂલી જવાય છે, પણ હવે અમારું પણ એવું જ થયું છે. મારે એ ગીત તે જ વખતે ગાવાનું હતું, તેને બદલે મેં થોડું શરૂ કરી દીધું. મારે તમને ગીતો બધી ગાથા છે આ, એટલે વચ્ચે વચ્ચે ક્યારેક હું ગીત પણ ગાઈશ. જે મેળો આપનું
ઉલ્લેખ કરેલો એ સંભળાવી દઉં. હરીન્દ્ર દવેનું ગીત છે. આ મેં 1980માં ગાયેલું. મેળો આપો તો એક માનવીની સંગને, એકલતા આપો તો ટોળે. મેળો આપો તો એક માનવીની સંગને, એકલતા આપો તો ટોળે. જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબોને ગોળે. જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે. મેળો આપો તો એક માનવીની સંગ, તરતાના વડે લગાર અને તગ તગતા તડકાનો દરિયો લલકારે. થાકેલી આંખો અંજાતી નથી તો એ થોડા મૃગજળ ચળકે છે મજધારે. ટીપેથી પાય તો ધરાઉં સાવ તરસો હું, રહી ગયો છલકાતી છોડે. મેળો આપો તો એક માનવીની સંગ, સુની બપોરની આ એકલતા 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 કહી કાકડાઓ. ઉગતી સવારના આ ડહોળાતા રંગમહી થોડી આ સાંજ કૂટી લઉં. કોઈના હોઠે અડકાયું એ અમૃતને, કોઈના હોઠે અડકાયું એ અમૃતને, કોણ હવે આકાશે ઢોળે. મેળો આપો તો એક માનવીની સંગને, એકલતા આપો તો ટોળે. મેળો આપો તો એક માનવીની સંગ. સવારમાં ગીત પણ ગવાયું એટલે જે ઝોલે ચડ્યા હોય એની ઊંઘ પણ જતી. મેં તમને સંજય ભાવેનું વાક્ય કહ્યું એ પ્રમાણે ચુની કાકાનું જે જીવન છે એ સત્યાગ્રહો સાથે સંકળાયેલું પણ છે, પણ એમનું પોતાનું જીવન પણ આ જ રીતે સંઘર્ષમય હતું. જે સંઘર્ષ એમણે કર્યા એ સંઘર્ષ એમના જીવનમાં પણ હતા અને એ બહુ ટૂંકાણમાં હું તમારી સાથે શેર કરીશ. પાટણ જિલ્લાના સંદેર ગામમાં 2 સપ્ટેમ્બર 1918ના રોજ જન્મ, પણ ઠરીઠામ થયા નવસારીમાં. બાળપણમાં તેઓ નબળા શરીરવાળા હતા, પણ કસરતના કારણે મજબૂત બન્યા. પ્રાથમિકથી માંડીને મેટ્રિક સુધીનું શિક્ષણ નવસારી સુરતમાં થયું. મેટ્રિક સુરતમાં કર્યું. આર્થિક સ્થિતિ સારી નહીં. ગાંધીજીના આંદોલનની વાતો મનને ખેંચી, તેથી ભણવાનું તો અટકી ગયું. નોકરી શોધી સુરત મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક તરીકે જોડાયા. આ દરેકના જીવનમાં જે નવું નવું આવે છે તમે 2 દિવસથી સાંભળો છો કે કેવી ગરીબાઈમાંથી ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા છે તે જોજો. ને એ ખરેખર જાણવા જેવા છે, સમજવા જેવા છે. ગાંધીજીના આંદોલનની વાતો મનને ખેંચતી, તેથી ભણવાનું તો અટકી ગયું. નોકરી શોધી સુરત મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક તરીકે જોડાયા. અક્ષરો ખૂબ સારા, એટલે કેટલીક વાર કંઈક વસ્તુ આપણામાં હોય એનાથી પણ આગળ ચાલે. તેની કેળવણી ઘરના ઓટલે ટૂથ પાવડરની એક જાહેરાત ચિતરવી પડેલી એના થકી થયેલી. નાનું અમથું કારણ.
મહેનત કરવાની વૃત્તિ, શ્રમ કરી શકે તેવું ખડતર શરીર અને કામ કરવામાં મજા પડે આ બાબતોને લઈને નોકરી મળેલી એ જળવાઈ રહે. કામ કરવામાં મજા પડવી જોઈએ અને તેથી મજાથી કરવું જોઈએ. આ વસ્તુ પણ એની સાથે સંકળાયેલી છે. સુરતમાં હતા ત્યારે ગુપ્ત પત્રિકાઓ, ભૂગર્ભ પત્રિકાઓ ચાલતી. પત્રિકા પકડાઈ, મિત્રો પકડાયા, છુપાઈને ડરીને રહેવું પડે એટલે સુરત છોડી દીધું. આ તમે જુઓ છો કે આ આપણી ગુલામીના વર્ષો, તેમાં આ બધું હતું. 30 માઇલ ચાલીને નવસારી ઘેર ગયા, પણ લડતમાં ઝંપલાવવા માટે કુટુંબને છોડી દીધું. 6-8 મહિના રખડ્યા, ઠેકાણું પડ્યું નહીં. ફરી સુરત આવ્યા, ત્યાં ગોઠવ્યું નહીં, તેથી નામું શીખ્યા. ક્યાં કામ કરવું એમાં ગોઠવાતું નહોતું, મન મગજ બધું જ, અને કંઈ મળતું નહોતું. તો પછી નામું શીખ્યા, ને એ નામું શીખ્યા એને કારણે આગળ ઉપર પણ એમને મદદરૂપ થયું. દક્ષિણમાં બેલગામમાં પારસી પેઢીમાં ગુજરાતીમાં જ નામું લખનારની જરૂર હતી. એ ત્યાં નોકરીમાં ગોઠવાઈ ગયા. 5 વર્ષ રહ્યા. કામ કરવામાં, મહેનત કરવામાં પાછું વાળીને નહીં જોવાનો ગુણ પેઢીના માલિકો પર કામણ કરી ગયો. આ જે વસ્તુ છે એ બધાને જરૂર હોય છે. કેટલાકને એમ થાય કે ક્યારે 5 વાગી ગયા, કે ક્યારે કામ, કાલે વાત કરેલી રમજાનભાઈએ કે ક્યારે કામ પૂરું થાય છે ને કોઈકે કહ્યું એટલે આપણે જતા રહીએ. પણ અમારે ત્યાં પણ કહેવાતું વિદ્યાપીઠમાં પણ કે 6 વાગ્યે એ પેન મૂકવાનો સમય છે, ઝાંપે પહોંચવાનો નહીં. આપણે ઝાંપે પહોંચી જઈએ એમ નહીં, આ તમારું કામ તેટલા વાગે પૂરું થાય છે. આ બધા ગુણો છે, ના ભલે નાની વસ્તુ હોય પણ એ આપણા જીવનમાં ઉતારવા જેવા છે ને એની નોંધ લેવાતી હોય છે. એની નોંધ અહીંયા લેવાય કે ઉપર લેવાય, પણ એ નોંધ આપણા જીવનમાં લેવાતી હોય છે જરૂર. એ જોઈને પેલી પેઢીના માલિકો પર કામણ કરી દેવું. એવામાં મિત્ર છગનલાલ બોરાએ કાલિકટ બોલાવ્યા. ત્યાં વધારે પૈસા મળે તેમ હતા. વિધિની ગોઠવણ જુઓ. અહીં ગાંધી રંગે રંગાયેલા, ગાંધી સાથે પણ કામ કરેલું એવા લક્ષ્મણદાસ આસરના પુત્ર પૃથ્વીરાજ આસર કાલિકટમાં ધંધો કરે. તેને ત્યાં પ્રબોધભાઈ ચોકસી મેનેજર તરીકે કામ કરે. આ બધા કેટલાક લોકો વિશે પણ જાણવું જરૂરી છે. આપણે કેટલાકનો પરિચય મેળવીએ છીએ, પણ આ પ્રબોધભાઈ ને આ બધાએ પણ કોઈકે ગાંધી સાથે ગયા, કોઈક વિનોબા સાથે ગયા, અને કઈ રીતે કામ કર્યું એ જાણવા જેવું હોય છે. આમ બધા ગાંધી વિચારથી પ્રભાવિત રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા, એટલે ગાંધીવાદી વર્તુળનું વાતાવરણ જામ્યું. પણ ઊંટનું મોં મારવાડ ભર્યું તેમ ગુજરાત ભણી આવ્યા. શિક્ષકની નોકરી માટે અંગ્રેજીમાં સુસ્પષ્ટ મુદ્દાસર અરજી કરી. અક્ષરો ખૂબ સારા, સરસ. એટલે કઈ વસ્તુ પર ધ્યાન આપવું. તમે અરજી લખી દીધી, ઊભા 2 લીટીના તમે પકડાવી દીધી, તો તમારી છાપ કેવી પડશે એ આના પરથી કહેવાય. સામેના વ્યક્તિને વંચાવી અને સરસ રીતે, સરસ ભાષામાં અરજી કરી. ત્યાં નોકરી મળી ગઈ. ગણિત ભણાવવાનું સોંપ્યું. 5 વર્ષ મહેનત કરી, વાર્તાઓ પણ લખી. પાછી એક ઘટના ઘટી. મેં કહું ને, સંઘર્ષ એમના જીવનમાં તો ચાલુ જ હતા. શાળાના ઇન્સ્પેક્શનમાં લખાઈને આવે કે BA MA કરેલો ચાલે. કાકા તો મેટ્રિક થયેલા. તે છોડી દીધી. ત્યાં પ્રબોધભાઈનું ચોકસી મારફતે કેણ આવ્યું કે દિલ્હીમાં ગાંધીજીના 33,000 પત્રોનો સાર કાઢી તેનું દસ્તાવેજીકરણ કરવાનું કામ છે. એ કામ શરૂ કર્યું. એ કામથી ગાંધી સમજાયા, જે બોલવું તે જ કરવું,
1.5 વર્ષ આ કામ કર્યું. આ જે કામ છે અક્ષરદેવનું કામ છે અત્યારે પણ ચાલે છે. એ અક્ષરદેવના જે પત્રો છે એની પાછળનું જે લિસ્ટ છે એમાં ઘણા ફેરફાર થઈ ગયા ને એ ફેરફાર એક બેનના ધ્યાનમાં આવ્યા. આપણે ચીના પટેલની દીકરી એના ધ્યાનમાં એ વસ્તુ આવી અને એમણે એ બધા ગ્રંથો એ ફરી છપાવડાવ્યા, ફરી સુધારા કર્યા. ક્યાંકથી જે સંદર્ભો હતા એ નીકળી ગયેલા અને અગત્યના સંદર્ભો અને ઈરાદાપૂર્વક નીકળી ગયા હોય એવું પણ લાગે. અમારે અહીં બુક કહેવું ના જોઈએ, પણ એ સંદર્ભોને પાછા લાવ્યા અને કર્યા. ગુજરાતીનું બધું જ કામ કર્યું. અત્યારે હિન્દીમાં ચાલે છે. હિન્દીનું કામ પણ વિદ્યાપીઠમાં બેઠા બેઠા કરે છે. અનેક અગવડ આવે છે, થાય છે, કોઈ હા પાડે ના પાડે, પૈસા નહીં આવે, બધું જ થાય. એ કામ ચાલે છે. આ કામ શરૂઆતમાં ગાંધીજી મૃત્યુ પામ્યા ત્યાર પછીનું બહુ મોટું કામ, એમાં પણ ચુની કાકા થોડોક વખત 1.5 વર્ષ કામ કર્યું. પણ ત્યાંથી કેમ છૂટવું પડ્યું એ પાછું આગળ સંદર્ભમાં તમને કહું. એ સમયે વિનોબાની પદયાત્રા તેલંગાણામાં ચાલે. ભૂદાનની વાતો. હવે આ આપણે વિનોબા તરફ વયા છીએ. ગાંધીજીને સમજી લીધા. વિનોબા તરફ પણ કેટલુંક યુથ એમના કામથી આકર્ષિત થયેલું અને પોતાના કામ પછી જે કામો કરતા હોય એવા કેટલાક મુંબઈના હોય મોટી મોટી વિદ્વાન વ્યક્તિઓ, દાદા ધર્માધિકારીના, વિમલાતાઈને બધા જ હતા. એમ કહેવાય છે કે અમુક વર્ષો વિમલાતાઈ વિનોબાજી સાથે ફર્યા ભૂદાન યાત્રામાં અને પછી એમને એમ લાગ્યું કે મારે આ છોડવું છે અને આધ્યાત્મિકતા તરફ વળવું છે. તો વિનોબાને મળવા ગયા. વિનોબાએ કહ્યું કે ભલે તમે જાઓ, પણ નિયતિ એમ કહેશે કે તમારી બોચી પકડીને તમને આ કામ માટે જોતરશે. અને વાત સાચી કરી કે પછી થોડોક વખત એમને બિરાદરીનું ને જે બધું કામ તાઈએ પાછું સમાજ સેવાનું કરેલું. એટલે વિનોબા સાથે પણ આવી બૌદ્ધિક પ્રતિભાઓ એ પોતપોતાની રીતે જોડાયેલી. એમ આમને પણ વિનોબા પકડાયેલા, પણ અત્યાર સુધી વિનોબાને જોયેલા નહીં, વિચાર પકડાયેલો. એટલે તેલંગાણાની જે વાતો હોય, ભૂદાનની વાતો હોય, એ પ્રબોધભાઈ અને નારાયણભાઈના નામે છપાય. એનું લેખનનું કામ ચુની કાકાનું. એટલે એ કામમાં પણ સંકળાતા ગયા. તે દિવસે જયપ્રકાશજીએ એ દિવસોમાં જયપ્રકાશજીએ જીવનદાન જાહેર કર્યું. હવે આ બધું પણ સમજવાનું છે. જીવનદાન જયપ્રકાશજી વિશે પણ વાંચવું પડે. જીવનદાન કેમ કર્યું વાંચવું પડે. જીવનદાન એટલે શું? પછી તમારે એ આખું જીવન એમાં જે સમર્પિત થાઓ, તેમાં જે તમારી વિચારધારા સાથે જોડાયેલું હોય એ બધાનો અભ્યાસ પણ ઊંડાણપૂર્વક કરવો જોઈએ. એમાં ચુની કાકાને લાગ્યું કે આમાં મારે જોડાવવું જોઈએ. ગુજરાતમાંથી કોઈએ હજુ જીવનદાન કર્યું નથી, એટલે એમણે જીવનદાન જાહેર કર્યું. એટલે પાછું પેલું દિલ્હી સંગ્રહાલયવાળાને થયું કે આજે પેલા પથ્થરોનું કામ કરતા હતા ને હવે તો એ જીવનદાન આપ્યું. એટલે એ કામમાં ચુની કાકા જશે તો આમાં સમય ઓછો આપશે. ત્યાં કચવાટ શરૂ થયો. એટલે 1.5 વર્ષ ત્યાં કામ કર્યા પછી પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા અને એ જ કામ મેં કહું ને, એક વિચાર પકડો તે પકડ્યો. સંકલ્પ શક્તિ, કાલે ભાઈએ કહ્યું તેમ. તો ક્યાં કામ કરવું? તો ભૂમિપુત્રમાં જોડાય. ભૂમિપુત્રમાં પણ પાછા પ્રબોધભાઈ સાથે. પ્રબોધભાઈ એમને ત્યાં કાલિકટમાં મળ્યા. પછી આ એમને દિલ્હી મોકલનારા પ્રબોધભાઈ, આ કામમાં તમે જોડાવ. અને ભૂમિપુત્રમાં પ્રબોધભાઈ અને નારાયણભાઈ બેની સાથે ચુની કાકાએ કામ શરૂ કર્યું. ત્યાં પછી કામકાજમાં એક વિચારધારા હોય, લખાણ હોય. આ લખાણમાં આ છાપવું ના છાપવું મતભેદ તો થાય. ફરી પાછું આ છોડવાનો સમય થયો એટલે પ્રશ્ન ઊભો થયો કે
ક્યાં જવું, શું કરવું? પાછા પ્રબોધભાઈ વારે થયા કે જાઓ વિનોબા પાસે, કે વિનોબાને પૂછો, એ પદયાત્રામાં છે, તો એ તો કાશ્મીરમાં ચાલે. જુઓ, મતભેદ થયા એ જ વ્યક્તિઓ પાછા એમને મદદ કરતા પણ જાય કે અહીંથી અહીં જાઓ, અહીંથી અહીં જાઓ. વિનોબાથી પરિચિત ખરા, પણ પ્રત્યક્ષ મુલાકાત થયેલી નહીં અત્યાર સુધી. એ વિચાર પ્રચારમાં ખરા, કામકાજમાં ખરા. હવે એમની સાથે ચર્ચા, પહોંચ્યા કાશ્મીર, એમની સાથે ચર્ચા કરી. એમણે કહ્યું કે કાશી જાઓ, કાશીમાં સર્વ સેવા સંઘ છે, એમાં તમે જોડાઓ. એ સંભાળ ત્યાંના કામથી તો ચુની કાકા પરિચિત હતા. કાર્યકર્તાઓની માહિતી મેળવી લેવાની આવડત આ બધા મહાનુભાવોમાં હતી. એટલે વિનોબાજીને ખ્યાલ હતો કે એમનામાં કઈ શક્તિ છે. એટલે સમગ્ર સાહિત્ય આ જગ્યાથી પ્રગટ થતું, વિતરણ થતું, વેચાતું, એ રીતે દેશભરમાં પહોંચતું. ત્યાંથી પ્રસારિત થતો સામયિક, એ સામયિકના કામમાં, કારણ કે ભૂમિપુત્રમાં આગળ હતા તો ત્યાંના સામયિકમાં એમને જોતરા. આ બહુ અઘરું છે. એક જ વિચારના એક સાથે કામ કરતા સાથે મતભેદો થાય, વિચારભેદ થાય, કઈ રીતે ટકવું, કઈ રીતે કામ ચલાવવું, એ બધાના જીવનમાં પણ આવતું હોય છે. અહીંયા પણ વિચારોમાં મતભેદ છે કે ભાઈ આ લખવામાં આમ, આ કામમાં આમ, જે રીતે આપણે માનતા હોય ત્યાં થાય નહીં. ત્યાં કેટલાક બહુ સારી રીતે કામ કરતા હોય, પોતાની આવડત પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, પણ તે જેનામાં આવડત ઓછી હોય, જે ભૂલ કરતો હોય, જે કામને ગુપચાવતો હોય, તેને પછી આ જે સારું કરતો હોય એ ખટકે. ક્યારેક એ ખટકાટ બુદ્ધિજીવીઓમાં પણ હોય અને મધ્યમ માણસોમાં પણ હોય. એને કારણે ઝઘડા થવા માંડ્યા કે આ આપણું કામમાં આ ઊંચાઈ, આની ઊંચાઈ વધતી જાય છે, તો હવે આને કાઢો. એટલે ફરી પાછું ઝેરનો ઘૂંટડો ગળીને કાશી છોડ્યું. હવે એ જ વખતે વિનોબાની યાત્રા આસામમાં ચાલે. ક્યાં ક્યાં માણસનું પ્રારબ્ધ લઈ જાય છે, અને એ જ વિચારને પકડી રાખવાનો, છોડ્યો નહીં. ગયા આસામ, ત્યાંનું કામ, એ ત્યાં પણ સાહિત્ય અને ભૂદાનની વાત, જે કાલે થોડોક સ્પર્શ તમને નાટકમાં એક પ્રસંગમાં બતાવ્યો કે એ ભૂદાન સાહિત્ય આસામની પદયાત્રામાં વિનોબાજીનું વધારેમાં વધારે કઈ રીતે એ બધા પત્રોનું ને એ બધી વાતોનો, વિચારનું કઈ રીતે થાય, એનો વિચારમાં ને વિચારમાં ચુની કાકા એ રેલવેના પાટા પર વચ્ચેથી ચાલતા ચાલતા કંઈ ખ્યાલ ના રહ્યો, ચાલ્યા કરે ને એ વિચાર ચાલ્યા કરે કે આ સાહિત્યને હું કઈ રીતે આગળ વધારવું, છપાવવું, પણ પેલો ખ્યાલ નહીં. એટલે પણ આ જુઓ, એકદમ એવું થયું કે હવે હું માર્ગ બદલું. લોકો બધા બૂમો બૂમ કરે કે ભાઈ પેલું પાછળથી રેલવેનું એન્જિન આવી રહ્યું છે, તમે બાજુ પર ખસી જાઓ, આ ડોસાને કંઈ ખબર નથી પડતી, બધી જ વાતો. પણ એના વિચારોમાં હતા એટલે સંભળાવતું નહોતું. પણ એ પણ વિચાર આવ્યો કે અહીંથી મારે ખસી જવું, એટલે ત્યાંથી ખસી જાય છે. પછી આ બધું સાંભળે છે કે આ લોકો બધા મને એટલે બૂમા બૂમ કરતા હતા, એન્જિન જતું રહ્યું. અને આગળ એ ગાડીમાં એમનો બધો સામાન ચોરાઈ ગયો, એક પણ વસ્તુ મળી નહીં. કોઈ કે જ્યાં ગયેલા ત્યાંથી એ લોકો 17 રૂપિયા આપ્યા અને એમાં થોડોક સામાન ખરીદ્યો. આવા કેટલાક અનુભવો પણ થતા ગયા. ગુવાહાટી પહોંચ્યા ત્યારે ટ્રેનમાંથી એમનો જે થોડો ઘણો સામાન વધારતો હોય ને તે બધો ચોરાઈ ગયેલો. ચુની કાકાએ ત્યાં પણ ખૂબ મહેનત કરી. ગીતા પ્રવચન છપાવ્યા, વહેંચાયા, 25,000 શેક પહોંચાડ્યા હતા. આસામની યાત્રા વખતે વિનોબા સાથે ફર્યા. આસામમાં રહેવાનું લંબાયું, અસમિયા ભાષા શીખ્યા. તેના થકી ગીતા પ્રવચનમાં રહેલી ભૂલો શોધી. વિનોબા સાથે પત્ર વ્યવહાર કર્યો, મંજૂરી મેળવી.
ફરીથી ગીતા પ્રવચનો છપાવ્યા. હવે આ કેટલીક ભાષાઓ માટે કહેવાય છે ને, વિનોબા તો કેટલી બધી ભાષા જાણતા હતા. એમ આ આસામમાં રહીને એમણે આસામી શીખ્યા અને ત્યાં જે લોકોએ ગીતા પ્રવચન છપાવેલું એ એમણે વાંચ્યું અને એમાંથી ભૂલો કાઢી કે આસામી ભાષા જ્યારે શીખી લીધી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ ગીતા પ્રવચનમાં તો કેટલી બધી ભૂલો છે. એટલે વિનોબા સાથે પત્ર વ્યવહાર કર્યો, એ ભૂલો સુધારી, ફરી છપાવ્યું, ફરી વેચ્યું અને તેની લાખો નકલો ગઈ. એટલે ભંડોળ પાછું વધ્યું, એટલે પાછી ઈર્ષા વધી કે આ કાકા તો બહુ કામ કરે છે. એ કાકાને પછી સ્થાનિક કાર્યકરો સાથે પૈસાની બાબતમાં ઝઘડા થાય કે ભાઈ આ બધું છપાવેલું તમે લોકોને આ તો ભૂલવાળું છે, ફરી પાછું મારે નવું કરવું પડશે. આર્થિક લેવડ દેવડમાં ગોટાળા, કાકાથી આ સહન ના થાય. અન્ય કારણો પણ ઊભા થયા, રાજકીય કારણો પણ, એ અથડામણો પણ થાય. ત્યારે હવે તો કે કેવી રીતે રહેવું, કે છોડીને ભાગી જવું. વિનોબાને લખ્યું કે તારા નિર્ણય પર ફેર વિચારણા કર. વિનોબાએ તો લખ્યું, આ બધા જાણે કે આ એક કરે છે કામ, એ ત્યાં રહે તો ત્યાં આ લોકોનું ભલું થશે, રહી જાય તો સારું. કાકાએ લખ્યું કે બાકીની જિંદગી અહીં ગુજારીશ. આમ ત્યાં 12 વર્ષ રહ્યા. ક્યારેક નિર્ણય ફેરવવો પડે, ક્યારેક ગોઠવણ કરવી પડે, સાથે ગોઠવાવવું પડે, એ બધો વિચાર કરીને રહ્યા. કાકાના નસીબમાં પલાઠીવાળી બેસવાનું હતું જ નહીં. વિનોબાને 75 વર્ષ થયા. તે રીતે ત્યાં ફાળો એકઠો કર્યો. એ ફાળો વિશેષ 3 લાખનું ફંડ કાકાએ એકઠું કરી આપ્યું. હવે આસામ જેવામાં આટલું બધું ફંડ એ ફરીને એમના આ વિચાર પ્રચારમાંથી, ગીતા પ્રવચનમાંથી એકઠું કર્યું. આથી કાર્યકર્તાઓને થયું કે હવે ચુની કાકા જ સર્વે સર્વા બની જશે, તો આ હવે અહીંથી નીકળી જાય તો સારું. ત્યાંથી પણ કાકાએ રાજીનામું લીધું. પણ મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ કે આપણી આ ગીતો ભરી ગાથા છે, એટલે અહીંયા પાછા તમને જાગૃત કરવા એક ગીત નારાયણભાઈ. તમને એમ થશે કે નારાયણભાઈને માટે બહુ પક્ષપાત છે. કાલે હું આવી નહીં શકી, શરીફાબેનને માફ કરજો, તબિયતને કારણે બહુ સાંભળવું હતું મારે. આ ગીતોમાં જે મને સાર દેખાય છે ને, એટલા માટે મેં ગાયેલા છે એટલા માટે નહીં, ગવડાવ્યા પણ છે. અત્યારે એક જાપાનીઝ છોકરી મારી દીકરી છે, એ વિદ્યાપીઠમાં આ પણ સાંભળવા જેવું છે કે ગાંધીનો અભ્યાસ કરવા માટે ગુજરાતી શીખી અને પછી એ એમફિલ થઈને પીએચડી થઈ ગાંધી ઉપર, અને અત્યારે કરી રહી છે આ ગીતોના અનુવાદ જાપાનીઝ ભાષા, અને એને સમજાવે છે ભદ્રા સવાય. શરીફાબેન જેવા હોય તો એનું ઊંડાણ કરીને સમજાવી શકે. મારું નથી, પણ મને આ ગીતોમાં જે દેખાય છે ને એને સમજાવવું તો એને આશ્ચર્ય થાય છે. એ પણ 5-6 વર્ષ નારાયણભાઈની ગાંધી કથામાં અમારી સાથે ફરી, પણ કે આટલું આ ગીતોમાં ઊંડાણ છે, તમે કહો છો ને હું જાપાનીઝ કરું છું, ત્યારે મેં સાંભળેલા તો છે ગુજરાતીમાં, ત્યારે લાગે છે. મેં કહું એટલે જ હું બધાને કહું છું એવા કોઈ નિષ્ણાત લોકો આ ગીતો વિશે લખે. આ ચુની કાકાની વાત સાથે સંકળાયેલું છે એટલે હું ગાઉં છું. કોઈ પેલા કથાઓમાં ધૂન આવી જાય એ રીતે નહીં. માર્ગ લઉં છું, સીધો માર્ગ કઈ રીતે લેવું એ નક્કી કરે છે, જે ગાંધીએ નક્કી કરેલું એના સંદર્ભમાં. માર્ગ લઉં રે સીધો માર્ગ લઉં, મારા છેવટના લક્ષ્ય કેળો માર્ગ લઉં.
પહોંચું ના પહોંચું તે હરી કેરા હાથમાં માર્ગ પસંદ કિંતુ જાતે કરું મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. માર્ગ તો હું પસંદ કરું, હું ત્યાં પહોંચું કે ના પહોંચું એ હરિના હાથમાં છે, પણ મારે પસંદગી તો મારા હાથમાં છે ને, એ તો હું કરું. વાટમાં જો થાકી જાઉં, થાકીને બેસી જાઉં, ડગલા ભર્યા એટલો રોજાઉં મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. પછી જો આપણો માર્ગ આપણને શું કરે છે? મારો માર્ગ મારા પિંડને ઘડે છે. કોઈને બાળી કહો કેમ હું ઠરું મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. કોઈના માટે ઈર્ષા કરીને, કોઈને પાડીને ઊંચે ચડવાના પ્રયત્ન કરું તો હું કઈ રીતે શાંતિથી રહી શકું? વાવ વાવીને કદી આંબા નવની પરે, અમૃત ફળ વાવી હું મોટા કરું મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. હવે મુખ્ય વાત, ને આ બધા ગાંધીના સંદર્ભમાં લખાયેલા છે એટલે એ વાત તો ફરી ફરીને આવશે જ. સત્ય તણો સાધક હું, સત્યની જ વાટ છે. સત્ય તણા સાધનથી સત્યને વરું મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. માર્ગ લઉં રે સીધો માર્ગ લઉં મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. પહોંચું ના પહોંચું તે હરી કેરા હાથમાં, માર્ગ પસંદ કિંતુ જાતે કરું મારા છેવટના લક્ષ્ય કેરો માર્ગ લઉં. આ માર્ગ તો પકડી રાખ્યો આસામથી. આસામમાં પણ આ થયું એટલે ફરી પાછા જવાનું. જુઓ, નસીબમાં ફરી આવ્યું છે કે ફરી પાછું ત્યાં જ આગળ સર્વ સેવા સંઘની ઓફિસમાં કામ જે થોડુંક બાકી હતું ત્યાં એ પહોંચે છે. ત્યાં પણ એ ભૂદાનનું ને એ બધા પ્રચાર વિચારમાં જોડાય છે. પણ એ કાશીમાં પણ, એ સર્વ સેવા સંઘમાં પણ એટલા બધા આ કામ માટે વિરોધ મિત્રો પણ હતા. આપણે માનતા હોઈએ છે કે મોટા માથાના માણસો સાથે ઓછા મતભેદ થાય, પણ એ લોકોએ જ ચુની કાકાને પાડવાના પ્રયત્નો કર્યા, મરાવ્યા પણ ખરા. એટલે ફરી પાછું શું કે હવે કાશીમાં રહેવાશે કે નહીં, આસામ તો ત્યાંથી છોડી દીધેલું. એટલે જુઓ, બે જગ્યાએ ફરી વાર જાય છે. એક તો પાછળ સર્વ સેવા સંઘની ઓફિસમાં કામ માટે જાય છે, ત્યાં રહે છે, ત્યાં ખૂબ ચીવટથી કામ કરે છે, ત્યાં પણ એમને જાકારો આપવામાં આવે છે. એટલે ફરી પાછા ભૂમિપુત્રમાં આવી ગયા, ઠેરના ઠેર, અને ભૂમિપુત્રમાં કામકાજ શરૂ કર્યું. પણ ભૂમિપુત્રમાં પણ એ જ મિત્રો સાથે ફરી કામ કરવાનું આવ્યું ત્યારે એમ થયું કે હવે મારે મારું પોતાનું કામ શરૂ કરવું જોઈએ. અને એ કામ માટે અમદાવાદમાં લોક સમિતિ, જે મેં આગળ તમને કહ્યું કે જેનું ઉદ્ઘાટન થયું ને એમાં હું ગાવા ગયેલી, એ લોક સમિતિમાં જોડાયા પછી એમ થયું કે હવે, અને એ પણ જુઓ કે લોક સમિતિમાં એક ટ્રસ્ટી મંડળમાં વિક્રમભાઈ પણ હતા. સુની કાકાની લોક સમિતિની સ્થાપના વખતે ને એના કામકાજમાં એમને જોડેલા. એટલે એમ થયું કે હવે આ બધા કામનો જે અનુભવ મળ્યો છે એનાથી
લોકશાહીમાં નાગરિકતાની અસ્મિતા જાગે, નિરાશા હતાશાનો ભાવ જાય, વાસ્તવિક લોકસત્તાની સ્થાપના થાય તે હેતુ તેમજ કર્મ અને કલમની જુગલબંધી જરૂરી લાગી. તેથી લોક સ્વરાજ નામની પત્રિકા શરૂ કરી. એ લોક સ્વરાજની જે પત્રિકા થઈ તેમાં આવા કેટલાક મુદ્દાઓ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, દારૂબંધી જેવા કાયમી સળગતા મુદ્દા પર એમણે કેટલાક લેખો લખતા ગયા. વૈકલ્પિક ઉર્જા અને અણુ ઉર્જા વાપરવાથી લાંબે ગાળે ભોગવવા પડવા નુકસાનની વાતો પણ કરી. હવે આવે છે એમણે કરેલા કેટલાક સત્યાગ્રહો. એ સત્યાગ્રહનો ઉલ્લેખ માત્ર કરી દઈશ. એના વિશે વાત તો થોડીક આપણે રમેશભાઈ પાસે સાંભળીશું, કારણ કે એ એમની સાથે રહેલા છે, જોડાયેલા છે. ચુની કાકા આ લોક સમિતિના આ સંઘના પણ પ્રમુખ હતા, એટલે થોડીક વાત એમની કરીશ, પણ થોડોક ઉલ્લેખ આ સત્યાગ્રહોનો કરું કે આ બે મુખ્ય જે વધારે પ્રચલિત હતા એટલે રતનપુરના શરાબના પીછાને, કાલે આપણે શરાબની બહુ એક્શન જોઈ, એવા શરાબના પીછાને બંધ કરવાનું આંદોલન એ બહુ મુખ્ય ને એ સત્યાગ્રહમાં વિક્રમભાઈ પણ જોડાયેલા અને બીજા બધા જાગૃત નાગરિકો પણ ખૂબ જોડાયેલા. એનાથી પહેલો સત્યાગ્રહ થયો. પછી મુંબઈ ગોરક્ષા સત્યાગ્રહ, જેમાં મેં કહ્યું કે મારા દીકરાઓ પણ નાના હતા પણ સાથે અમે બેઠેલા. દેવનારમાં જે ગાયો કપાતી હતી અને વિનોબાજીએ કહેલું કે ત્યાં આગળ સત્યાગ્રહ કરો. એ ગોરક્ષા સત્યાગ્રહ એનું ગુજરાતમાં અમદાવાદમાં પણ એનો વિરોધ કરેલો અને એના મુખ્ય ચુની કાકા હતા. ત્યાર પછીના કેટલાક સત્યાગ્રહ, 16 સત્યાગ્રહ કરેલા. કંડલામાં કારગિલ કંપની સામે મોટું એક આંદોલન કરેલું, એ મીઠાનો વિરોધ કરેલો, એ પણ એક સત્યાગ્રહ. એની નોંધ પણ ખૂબ લેવાયેલી. પછી કડાદરા, વટવાનું, ઉમરગામ, ગાંધી આશ્રમની 10 ઓરડી, એના વિશે પણ એમને તે વખતે તો બહુ મોટી લડત આપેલી. ગોધરાકાંડ પછીના રમખાણોમાં શાંતિ સ્થાપના અને રાહત પુનર્વસનનું કામ્ય. મીઠી વીરડીના અણુ મથકો સામે આંદોલન, મહુવા આંદોલન, જુનાગઢ બાયપાસ રોડનું આંદોલન, માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સામે આંદોલન. આમ લગભગ 16-17 આંદોલનો. મેં પહેલાં તમારી સામે સંજય ભાવેનું વાક્ય વાંચેલું કે આ રીતે બે કામમાં સાથે જોડાયો. એક તો વિચાર પ્રચારની રીતે તો ખરું, પણ આંદોલનની રીતે એવા બહુ જૂજ લોકો છે ને તેમાં આમનું નામ ચુની કાકાનું એ સંઘર્ષ માટેનું જરૂરી છે. પણ એમને અનેક માન સન્માન પણ મળ્યા. એમાં દર્શક ફાઉન્ડેશન, ગાંધી માર્ગી ગ્રામ સંગઠન ક્ષેત્રને ગ્રામ સેવા એવોર્ડ 1993માં પ્રાપ્ત થયો અને વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા 2001માં સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ. એવી રીતે જમનાલાલ બજાજ એવોર્ડ પણ મળેલો. એટલે કામની કદર થઈ. કેટલાક બીજા નાના એવોર્ડ પણ મળ્યા. ચુની કાકા વિશે આ બાહ્ય રંગની વાત જે છે એમાં મને એમ લાગ્યું કે તમારા સમક્ષ એમની અંતરંગ વાતો, જે એમણે જે સાથે જે દીકરી તરીકે રહેતા નીતા, એની દીકરી મુદિતા બહુ સરસ નાનકડા એક પેરેગ્રાફમાં લખી છે. એ વાંચીને હું પૂરું કરીશ. મુદિતા જણાવે છે કે આ વ્યક્તિએ સોગિયું મોઢું રાખીને કામ કરનારી નહોતી. એમણે જીવનના બધા જ રંગોમાં રસ કેળવ્યો છે. ગાંધીવાદી એટલે મનોરંજન કે આનંદ મેળવવાની બાબતમાં એમને રસ ન હોય, પણ દાદા ક્રિકેટની મેચો બહુ જ રસથી જોતા. ગણિત પાક્કું આવડે એટલે રન રેટ ગણ્યા કરે, હિસાબ લગાવ્યા કરે. વ્યસ્ત હોય તો સ્કોર પૂછે. બેસીને ક્યારેય ફિલ્મો જોતા નહીં, પણ મોટાભાગના ફિલ્મ સ્ટારોને નામથી ઓળખતા. આજના જમાનામાં પણ ક્યારેક એમની સાથે બેસીને ફિલ્મ જુએ, ન જોવાય તો વાર્તા પણ સાંભળી લે. કેટલાક ફિલ્મી ગીતો ગમતા
દિલ હૈ છોટા સા છોટી સી આશા, બહુ જ ગમતું. સાયગલે ગાયેલા ગીતો તો એમને અત્યંત પ્રિય હતા. ક્યારેક ગાતા ગાતા અમને પોતે ગાયેલી કડીનો અર્થ પણ પૂછે. હવે પાછું અંતરંગમાં ઈશોપનિષદ આવી. કાકાએ ઈશોપનિષદ મુદિતાને સંસ્કૃત અને હિન્દીમાં સ્પષ્ટ ઉચ્ચારોમાં શીખવેલું. લગ્ન વખતે જોડણી કોષ ભેટ આપેલો. તેમાં લખીને જણાવેલું કે જુઓ, જેમ જેમ જ્ઞાનની ઊંચાઈઓ આમતા જઈએ છે તેમ તેમ સામેનું ક્ષિતિજ વિસ્તરતું જાય છે અને તેમ સાથે અજ્ઞાનનો મહાસાગર કેટલો વિશાળ છે તેનું જ્ઞાન થતું જાય છે. આનાથી આપણી અને આપણા જ્ઞાનની પામરતા કળાવી જોઈએ. આજના બધા યુવાનો યુવતીઓએ આ વાત ગાંઠે બાંધવા જેવી છે. વળી બીજા એક પત્રમાં તેને લખે છે કે પેલો વિવેક, વિદ્યા અને અવિદ્યા બંનેને જાણી અવિદ્યાની મદદથી મૃત્યુ પાર કરી અમૃત તત્વને પામવું. આમાં અવિદ્યાની માત્રા કેટલી તેનો વિવેક તારે કરવો જોઈએ. આ અમૃત તત્વ એટલે કે આ આત્મતત્વ આપણા ક્ષેત્રમાં કે તે ભવિષ્યમાં કરવા ધરેલા કામના સંદર્ભમાં શું છે આ અંગે વિચારવું. પાછું એના પર છોડી દીધું. ઈશોપનિષદ શીખવ્યું, સાથે રોજબરોજના કાર્યોમાં ભણી લેવાની વાત પણ શીખવી. આ જ સાચી કેળવણી. અને આવા ગ્રામસેવકો, શિક્ષણ શાસ્ત્રીઓ, સંઘર્ષ કરનારાઓએ પાસેથી આપણે શીખવાનું છે. આવા જ ટુની કાકાએ 97 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી ત્યારે મણિલાલ પટેલ, ગ્રામ ગર્જનાના તંત્રી, એ લખે છે, કાકાના શારીરિક અને સાર્વજનિક એમ બંને જીવન સાફ સુથરા હતા. એમની કર્મશીલતા વિરોધીઓ માટે પણ આદરપાત્ર હતી. મીરાબેને લખ્યું છે કે વિનોબાના એ હનુમાન સમા વિચારદૂત રહ્યા. જ્યાં જરૂર લાગી ત્યાં વિનોબા એમને મોકલી આપે. ખાલી જગ્યા પુરાતી રહે. વચ્ચે વચ્ચે પેલો નોળિયો સાપ સાથે લડતા વખતે શક્તિ સંચાર માટે નોવેલ સૂંઘતો રહે. એ રીતે કાકા પણ વચ્ચે વચ્ચે વિનોબાને મળતા રહે અને તાજા માજા થતા રહે. પછીના અરસામાં જૂની કાકાનું જે રૂપ નીકળ્યું તે સિદ્ધ કરે છે કે એમની ભીતરની ધાતુ અગ્નિ સ્નાન કરતી કરતી સુવર્ણ રંગી બની. ચહેરામાં દીર્ઘ તપસ્યાનો અદ્ભુત સુવર્ણ રંગ રસાઈ જઈ ઝગમગતો બની ગયો. અદ્ભુત ક્રાંતિની આ આત્માએ એમની જીવન સાધના છે, એમની પોતાની કમાણી છે. આવા જૂની કાકાને સત સત નમન. ખૂબ આભાર દાદીનો કે ચુનીલાલભાઈ વેદ વિશે અજાણી વાતોને રચનાત્મક રીતે આપણી સમક્ષ મૂકી અને ખૂબ સારી વાતો આપણને જાણવા મળી. ખૂબ આનંદ સાથે આભાર કહું છું. તો હવે હું દિનેશભાઈ સંઘવીને પૂરક વાતો વિશે આમંત્રિત કરીશ કે તે પેલું માઇક કરી મંત્રાબેન એમ થતો હશે કે હાર્વેસ્ટમાંથી દિનેશ ક્યાંથી થઈ ગયા? બંને આના પ્રમુખ હતા. કાકા તમે બંને યોગ્ય છે. દિનેશ રમેશ કોકી રાજને ખાતો હશે કે કોણ ને શું ચાલુ કરવાનું છે. હું કોઈ વક્તા નથી,
તમે જોયું હશે એક થોડી ઈચ્છા પણ હતી, એટલે હું પહેલા સત્રમાં હતો અને કદાચ આ છેલ્લેથી પહેલો સત્ર હશે. થોડું ધીમું કરો, હમિંગ આવે છે. તો મને જરા ઈચ્છા પણ થતી હતી કે જ્યારથી મને કહેવામાં આવ્યું ત્યારથી કે મારે કહેવાનું છે કંઈ, મને આપ્યો છે સમય શું છે, પણ ભદ્રાબેન જ્યારે કહેવા માંડ્યા રમેશ રમેશ રમેશ, તો મને તો મારો ફ્યુઝ જ ઉડી ગયો. ચુની કાકા અહીંયા જ્યારે આવે ત્યારે સામાન્ય રીતે મહેમાનને બદલે અમારું ઘર એટલે મારા પત્ની કાશી બનારસમાં ચુની કાકાની સાથે એમના પિતાશ્રીએ બહુ લાંબો સમય બરાબર ઘર્ષણ પણ કરેલું અને રહ્યા સાથે. નારાયણ દેસાઈ ને એ બધા પણ સાથે રહ્યા. ચુની કાકાને જે અકસ્માતની વાત કરી એના મોઢે સાંભળી શકાય એવું પણ છે બધું. એ પગ થોડો ભાંગ્યો ને એવું બધું થયું, પણ ચુની કાકા એ જે અહીંયા વાત નથી થઈ, સંઘર્ષની વાત થઈ, સત્યાગ્રહોની વાત થોડી થઈ, યાદી આવી. લાંબુ બહુ ચાલશે એટલે એ બધી વાતો હું છોડું છું, કેમ કે વાતો કેટલીક થઈ છે. પણ એમની બે પાસા હતા. એક હતું રચનાત્મક કામોનું, જે ગુજરાતે બહુ સરસ રીતે પોંખ્યો છે, વધાવ્યો છે. અને નર્મદાનો પ્રખર વિરોધ થયો, એ પ્રખર વિરોધમાં એ પણ હતા. મારે એ કહેવાનું છે આની અંદર કે એવા પ્રખર વિરોધી કેવા હિમાયતી થઈ ગયા, એ કેવા સમર્થક થયા, એનું પાસું ખરેખર અભિભૂત કરે એવું છે. ભાગ્ય જ મને આવું થતું હોય છે, ભાગ્ય જ. પણ ચુની કાકાની વાત કરતા એમણે આખું રવિશંકર મહારાજે જે વિસ્તારને એટલે એમનો જે પહેલો ફેઝ જે માણસાઈના દીવામાં આપણે જોઈએ છીએ એની સાથે સાથે પછી જે માણસો બહુ જ કફોડી હાલતમાં જીવે છે, કપરા સંજોગો તો ખરા પણ કફોડી હાલતમાં, એમને માટે એ પસંદ કર્યો એમણે રવિશંકર મહારાજે એ બનાસકાંઠાના બનાસ નદીની અને રણકાંઠાના જે વિસ્તારના સૂકા ભટ્ટ ખારો પાટવાળા ગામો, જ્યાં પીવાના પાણી માટે પાણી ચોરાઈ ન જાય એટલા માટે વીરડાની ઉપર ખાટલો ઢાળીને લોકો બેસતા હતા, સૂતા નહીં, એવો વિસ્તાર જે પસંદ કર્યો તો આપણને તો આજે પાણીની છાકમ છોડ છે, એટલી બધી છોડ છે કે નળ વહ્યા જ કરતા હોય છે, કેમ કે આપણે ત્યાં નર્મદા નદી વહે છે, નર્મદા નદીનું મળે છે અમૃત જળ, પણ ત્યાં પાણીનું ટીપું દુર્લભ હતું. એવા સંજોગોમાં રવિશંકર દાદાએ જે કામ જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી એમણે એ જારી રાખવા માટે એમણે પસંદ કર્યો, એ વિસ્તાર પસંદ કર્યો. મનીષભાઈ સાથેની દોસ્તી તો મણિભાઈ આ સંસ્થાના જે સ્થાપક એની સાથેની દોસ્તી તો બહુ જૂની, 42 પહેલાની. 42માં સુરત જિલ્લામાં કોઈક રીતે એ સાથે હતા, કેમ કે મણિભાઈ ત્યાં વેડછી ગ્રામ સેવકની તાલીમ માટે ગયેલા, કોઈક રીતે થઈ ગયા. એમાં કોમન મિત્ર છગનભાઈ વોરા, જે નામનો ઉલ્લેખ કર્યો બેને, એ પૃથ્વીરાજ આશ્રમની પેઢીમાં જ્યાં હતા એ બધા સાથે થઈ ગયેલા. મણિભાઈ ત્યાં નહીં, મણિભાઈ તો અહીંયા કચ્છમાં જ રહેલા છે, બીજે કંઈ ગયેલા જ નથી. તો એમાંથી જે વિસ્તાર એમણે પસંદ કર્યો ચુની કાકાએ, એ વિસ્તાર એ મુખ્યત્વે
બનાસકાંઠાના રણકાંઠાના ગામો, એમાંથી મણિભાઈ સાથેનો પરિચય. મણિભાઈ એ આગ્રહ કર્યો ટ્રસ્ટી થવા માટે, ને એમાંથી પ્રમુખ, ને એ આગળ મણિભાઈને એમણે લોક સમિતિમાં આવવાનો આગ્રહ કર્યો, ને એ રીતે બંનેમાં એ કંઈ ને કંઈ કામ કરતા થયા. તો એમણે જોયું કે અહીંયા નર્મદાની તો ખાસ તાતી જરૂર છે. એ નર્મદાને મારે આમે જોવું છું, આ બાજુ રહું તો વધારે સારું. તાતી જરૂર એ જણાઈ એમને, અને એમણે જ્યારે બાબા આમટે કહ્યું કે હું અહીંયા છે જલ સમાધિ લઈશ, ફેરકુવા ગયેલા ચુની કાકા, એ બધું વાંચવા જેવી તો છે જ વાતો બધી. અને એ ફેરકુવામાં અને જતા પહેલા ઘણા બધા એમને ચેતવ્યા હતા, ખાસ તો ગાંધીના જે અનુયાયીઓ, ભૂદાનના સાથીદારો, વિચારકો, જે પર્યાવરણવાદીઓ હતા અથવા પર્યાવરણ સમર્થક હતા. પણ એમણે જોયું હતું બનાસકાંઠાના રણકાંઠાના ગામોની સ્થિતિ, એટલે એમણે વિચાર કર્યો કે આ નર્મદા એ જ ઉકેલ છે. આને માટે એકમાત્ર ઉકેલ છે એવું નહીં, પણ એ જ એક ઉકેલ છે. અને એમણે એ માટે એમણે સમર્થક બન્યા. અશ્વિની ભટ્ટ બહુ ઘણા બધા એને પસંદ કરે છે એવા લેખક, અને એમનો જે સાથે બધા ગયેલા એની વાતો એ પણ ચુની કાકાના મોઢે સાંભળવા જેવી છે. એટલે એમણે બનાસકાંઠા માટે એ ગુપ્તબંધની યોજના, જે સરકારની યોજના હતી, એ યોજનાને એમણે ક્ષેત્ર ઉપરનું રૂપ અથવા કાર્યાન્વિત કરી. કોઈ લેવા તૈયાર નહોતા એ યોજના, કારણ કે 90% ખર્ચ કરવાનો સરકાર આપે, 90% ખર્ચના, અને 10% છે એ કદાચ કરી શકે જે તિકડમબાજી કરતા હોય તે, પણ એવું કોઈ મળ્યું નહીં. એમણે 10 ગુપ્ત બંધ, એક બંધ લગભગ 1 કરોડ રૂપિયાનો, એ આજથી 30 વર્ષ પહેલાંની હું વાત કરું છું. એવા ગુપ્ત બંધની કામોમાં મારે પણ જોડાવાનું બન્યું હતું. અને એ વખતે ગામ લોકો આવે, ઈશાવાસ્ય ઉપનિષદ બેનની ભાણેજને એમણે શીખ્યું હતું, એમના ભાઈની દીકરીને, એ ત્યાં આવેલી હતી. તો ઈશાવાસ્ય ઉપનિષદનો એમનો ઠીક છે એ મને લાગે છે અનુભવ, અધ્યયન અને આ રીતે અધ્યાપન પણ ખરું. તો એ ગુપ્તબંધની અંદર નકરી રહેતી બનાસ નદી, હવે આ કોઈ બનાસકાંઠાથી આવે છે? આમ તો ઉત્તર ગુજરાત બધો રેતાળ જ છે, ઘણો બધો નથી. નકરી રહેતી એટલે માત્ર રેતી જ રહેતી. એમાં થોડો ઊંડે જાઓ, એનું બધું આખું એન્જિનિયરે કેલ્ક્યુલેશન કરેલું છે, અથવા તો એ બધું આખી ડિઝાઇન કરેલી છે. કંઈક ઊંડે જાઓ એટલે નીચે ચીકણી માટીનું પડ આવે, પછી એમાં મેણીઓ એટલે પ્લાસ્ટિક શીટ જે આવે મોટી જાડી, એ છે એ માટી રેતી ધસી ન પડે એટલા માટે બિછાવાની રેતી પાછી પૂરી દેવાનો. ગુપ્ત બંધ એટલે ગુપ્ત, દેખાય નહીં, હિડન ડેમ. ત્યાં પાણી આવે, અને પાણીની સરવાણીઓ તો ચાલતી જ હોય. એ પાણી આવે વરસાદમાં, તો જ્યારે નદી આવે ત્યારે એ પાણી એની અંદર એકત્ર થાય, અને એનાથી 10-10 કિલોમીટર સુધી એ લીલ પાક છે, શિયાળુ પાક, ઉનાળુ પાક. એટલે કાકા તો પછી થાક્યા, બહુ કંટાળ્યા કે આ લોકો જેટલું પણ પાણી આપે છે એટલું બધું ખતમ કરી નાખે છે, આ માણસને શું કહેવું. એટલે પછી પોતે જ સમજાવે કે માણસની જે અછતમાં જીવેલા છે એને અછત જ જોઈ છે. અછત આવે ત્યારે થોડું વધારે વાપરે એમાં. પણ એમાં મનનો પ્રશ્ન હંમેશા ઘોળાતો હતો કે જમીનવાળાઓ છે એને તો આ પાણી મળ્યું, જે મેં કંઈ આ કામ કર્યું એમાં
પણ જે મજૂરો છે એનું શું? આ પ્રશ્ન એમને હંમેશા દિલમાં એ લાગ્યા કરતો હતો. એનું કંઈક કરવું જોઈએ તો એમને મજૂરી મળશે એમ વિચારીને સમાધાન એ લેતા. પણ એમનો જેમાં એક છે નર્મદાનું સમર્થન વિરોધમાંથી, એવી રીતે બીજું જે આખી સરકાર ધ્રુજી ગઈ હતી એવું કામ એ સીપુ ડેમને તોડવાની વાત. વિશ્વ બેંકની લોન લઈ અને 100 કરોડ રૂપિયા, આજ તો 100 કરોડ રૂપિયા એટલે શું, કારણ કે આપણે તો હર્ષદ મહેતાથી આ સરકારમાં અને આ જમાનામાં હજારો લાખો કરોડ રૂપિયાના કૌભાંડો સાંભળીએ છીએ, એમાં 100 કરોડ એટલે શું, કાંઈ નહીં. પણ એ વખતે 100 કરોડ એટલે બહુ મોટી રકમ હતી. અને એ સીપુ ડેમ બન્યો એમાં શરત હતી કે નદી કાંઠાના, એટલે રાઇપેરિયન રાઇટ્સ કરીને એક શબ્દ લઈ આવ્યા, અને એ સિદ્ધાંત 1930માં સ્થાપિત થયેલો હિન્દુસ્તાનની બ્રિટિશ કોર્ટમાં. અને એ નદી કાંઠાના જે પાણી વાપરવા માટેના અધિકારો અંગેનો એક સિદ્ધાંત સ્થાપિત થઈને કાયદો બન્યો. અને કાયદાની રૂએ એમને જાહેર કર્યું કે અમારા છે એ 5000 ખેડૂતો હથોડા, ઘણ, છીણી, મજૂરો લઈ અને આને તોડી નાખશે. ત્યારે છબીલદાસ મહેતાની સરકાર, છબીલદાસ મહેતા એમને મળવા ગયા. ચીફ મિનિસ્ટર મળવા જાય એ સરકારોમાં થોડું એ વિવેક અને ડહાપણ હતું. અને એ મળવા ગયા, એમને મોકૂફ રાખ્યું થોડો વખત માટે. એમને કહ્યું કે આને મારે અભ્યાસ કરી લઉં હું, એ પછી તમને આનો છે એ યોગ્ય જવાબ આપીશું. તો આ જે જાહેરાત કરવી, સરકારનો જે ડેમ છે લોકોને માટેનો, એ લોકોના ભલા માટે તોડી નાખવાની વાત કરવી, એ જેવું તેવું સાહસ નહોતું, ગાંડું સાહસ હતું. અને એવું જ ગાંડું સાહસ આજકાલ જે સરકારી નોકરી જેને મળી જાય છે એ સરકારીના તો જમાઈઓ તો કહેવાય જ છે, પણ એનાથી વિશેષ એને સરભરા થાય છે. અહીંયા સરકાર અનુદાનિત વિનય મંદિર એટલે હાઈસ્કૂલ ચાલે છે, છાત્રાલયો ચાલે છે. તો એક છાત્રાલયના ગૃહપતિની ચારિત્ર વિષયક શિથિલતાને કારણે એને તરત જ છૂટા કરવા પડે એમ હતું. અને મણિભાઈ એ પણ એક હિંમતવાળી વ્યક્તિ, એમણે તરત જ 4 દિવસનો સમય આપી અને નોટિસ આપીને છૂટા કર્યા. એ તો બધા જુદા જુદા ખાતાઓમાં પોતાના દાદ મેળવવા માટે ગયો. એમણે કહ્યું કે રાખી લેવો પડે તમારે. ચુની કાકા પ્રમુખ ત્યારે એના એ છેવટ સુધી લડ્યા કે અમે છાત્રાલય બંધ કરશું, પણ આને તો અમે કદી પણ નહીં. જે સંસ્કાર આપે છે એ ચારિત્ર વિષયક જો શિથિલ હોય તો એ કેમ ચલાવી લેવાય? અને આ રીતે એ ચુની કાકાની અનેક વાતો છે. પણ એક પ્રસંગ, માત્ર 1 જ મિનિટ. ચુની કાકા મેં શરૂઆતમાં કહ્યું કે આવે ત્યારે મુખ્યત્વે મહેમાન રૂમમાં ન ઉતરે, અમારે ઘરે ઉતરે. જૂનો સંબંધ એનો અને રેખાનો. એટલે આને થોડી મોડા ઉઠવાની. ચુની કાકા ઘણા વહેલા જાગી જાય એટલે ચા બનાવે. ચા બનાવી રેખાને કહે છે ઉઠ, તારી ચાય બની ગઈ છે, તું પી લે. વાહ, વાહ, બહુ સરસ. દિનેશભાઈને એમ લાગ્યું કે રમેશભાઈ કર્યા કરે, પણ આવતા કાલે તમને જોયા નહીં, પછી જોયા અને આવતા મેં રમેશભાઈને કહું કે આપ તમે પૂર્તિ કરો, કારણ કે અહીંયા ચુની કાકા ઘણું રહેલા અને તમે બધા સત્યાગ્રહમાં સંકળાયેલા ખરા. અને વાત સાચી છે, એ પૂર્તિ જરૂરી જ હતી. મેં એટલા માટે છોડી દીધેલી કે આ બે ભાઈઓ અહીંની વાત કરે તો જરા વધારે ઓથેન્ટિક પણ બને. અને સત્યાગ્રહ વિશેની વાત એ જરૂરી પણ ખરી એમના આખા જીવનમાં. ને એ જોયું કે નાનકડા ઉલ્લેખ માત્ર સીપુ ડેમ કે નર્મદાનું, પણ એનાથી તમને બધાને ખૂબ લાભ પણ થાય. એટલે જો દિનેશભાઈને એવું લાગ્યું હોય કે રમેશભાઈ સમજ નહીં, આનો અર્થ છે કે તમે બધા એક જ છો. બસ બસ, આભાર. ખરેખર સરસ પૂર્તિ થઈ. આ બધાને સંપૂર્ણ એક માહિતી મળે.